જ્યોતિ એનો પ્રકાશ ભારે ને ત્યાં આંધળી થઈ ગઈ. આ જીવ આંધળો થયો કારણ કે શિવના દર્શન સદગુરુ વિના અનિવાર્ય છે. જ્યાં સુધી સદગુરુની કૃપા ન થાય ને ત્યાં સુધી બ્રહ્મના દર્શન ન થાય. એટલે કહ્યું કે અનંતને જોતા થઈ આંધળી ત્યાં તો મારા મટ્યા જન્મ મરણના ભક્ત જન્મ મરણ મટી જાય અને ત્યાં જવા માટે સદગુરુ લખે છે. હંસા પાંગળી આપણે પગ વિના અહીંથી દરવાજે ન પોગાય. કેમ માની લેવું સાહેબ નરેન્દ્રપુરજી? આ સોપડાથી બારું છે બધું. આ બારું છે, આ એમાં ન આવે. હા આ કારણ કે વેદ થકે બ્રહ્મા થકે થક ગઈ શેષ મહે. આ વાણી કઈ છે? વેદ થકે બ્રહ્મા થકે અને થક ગઈ શેષ મહે. અરે ગીતા જી को कम नहीं वही मेरा सदगुरु का उपदेश. આ તો સદગુરુની કૃપા હોય ને તો આની ઓળખાણ થાય. પગ વિનાનું પર્વત ચડે અને હાથ વિનાનું તો મેરું તોડ્યો. અગર હાથે આપણું મેરું એટલું નહીં, ગુરુએ એ બતાવ્યું કઈ સ્વાદ સાખવો હોય ને તો આ જીભની જરૂર પડે. અહીંયા સદગુરુ એમ બતાવ્યું કે બિના રે જીભ્યા મેં તો સાખ્યા રે સ્વાદ. અને ઈ સ્વાદ કેવો છે ખબર? એકવાર ભરત બાપુ સકાઈ જાય ને એટલે આ બધી માથા કુટ પટી જાય એટલા માટે લખે. અને ઈ સ્વાદ બાપુજી ક્યાં મળે? ऐसा है नी मोरी, ऐसा है नी मोरी, भागने મળ્યો રમને. આવા સાધુ રે પુરુષી નો સંગ અમને. આવા મોટા રે પુરુષી નો સંગ હંસા શંકરે એ મસ્ત હું દોષનું હવે તો મને થઈ રે, હવે તો મને નથી રે, હવે કોઈની જોડે આસ. હવે આ શું હોય? એ વિનાશી પદમાં તમે વિરાજ, ગગનની દાઢી રમવાને. હાલો હાલો ગગનની દાઢી રમવાને, એ રમવાને, ક્યાં બાપુ? રમવાને. ક્યાં છે ગગનગઢ? અમારે આવવું છે, એડ્રેસ આપતા જઈએ. હા બાપુ બહુ સારી યાદી કરાવી. હાલો ને ગગનગઢ રમવાને જાય બાપુ. ગગનગઢ દેહની માલકો જ્યારે સદગુરુએ નાભી કમળમાંથી શબ્દ ઉપડે બાપુ અને એ શબ્દ સુરતાની સાથે જોડાય અને બ્રહ્મ રંગની માલકો જ્યાં ગગનનો ગઢ છે ને આ ગઢ છે. ગગન તો આખા શરીરમાં ઈ ગગનની માલકો જેમ ભ્રમર રે ગુફામાં મારો સાહેબો બિરાજે. ભ્રમર ગુફાની અંદર સાહેબો બિરાજે પણ ઈ ભ્રમર ગુફા જો મળી જાય ને બાપુ તો એ આનંદ કાંઈક અનહદ છે. એ અનંત છે. એના માટે એકાંત જોઈએ બાપુ. એ ભટકેલા મનની ગુરુની, ભૂલને સુધારો ભવાની. ભટકેલા મનની. આ સવારામ બાપાએ ફૂલગીરી બાપુને સવારામ બાપા આવી રીતે ભજન ગાવા જાતા ગમે ત્યાં અને ફૂલગીરી બાપુ એમ કીધું હોય કે સવા એમ ન હોય આમ હોય. આ બધી એ વસ્તુ ભૂલને સુધારો ભવાની. એ હળદરની